અમદાવાદમાં એસઆઈને ટક્કર મારી મોતને ઘાટ ઉતારવાનો મામલો સામે આવ્યો છે, જેમાં અમદાવાદના બુટલેગરોએ એએસઆઈને કારથી ટક્કર મારી હતી, જેમાં બુટલેગરે કારથી મારેલી ટક્કરમાં એએસઆઈ બલવંત નીનામાનું મોત નીપજ્યું હતું અને ડીજીપી વિકાસ સહાયે બલવંત નીનામાના પરિવારજનોની મુલાકાત લીધી હતી. ત્યારે સાબરકાંઠાના વિજયનગરના સારોલી ગામે આવેલું છે બલવંત નીનામાનું વતન. એએસઆઈ બલવંત નીનામાના મોત બાદ પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો ગુજરાતમાં બુટલેગરો હિંસક બનતા જવાનના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાત પોલીસ હાથ ઉપર હાથ રાખી બેસી રહે તેમ બુટલેગરો બેફામ બન્યા છે. એએસઆઈના મોત બાદ શું ડીજીપી વિકાસ સહાય દારૂબંધીનો કડક અમલ કરાવશે કે કેમ? હાલ તો એએસઆઈના મોત બાદ પરિવારના માથે આભ ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.